નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. વર્કિંગ જર્નલિસ્ટ વ્યવસાયી પત્રકારોની જે દસ્તાવેજીકરણની શ્રેણી આપણે શરૂ કરી છે એમાં આજે આપણે શ્રી દેવાંગ ભટ્ટ સાથે વાતો કરવાના છીએ. દેવાંગભાઈ, તમારું સ્વાગત છે. થેન્ક યુ. પહેલાં તો દેવાંગભાઈ રહેવા પ્લીઝ, એ મજા નહીં આવે. દેવાંગ ભટ્ટ સાથે વાતો કરીશું. દેવાંગભાઈ GTPL જે એક મોખરાની ટીવી ચેનલ છે ગુજરાતી ભાષાની, એમાં એ હેડ છે મુખ્ય, અને સાતત્યપૂર્વક દીર્ઘકાલીન કામ કરી રહ્યા છે, લાંબા સમયથી કામ કરી રહ્યા છે. આજે આપણે એમની સાથે એમના જીવનની અને એમના કવનની એટલે કે એમના કામની બંને વાતો કરવાના છીએ. શરૂઆત કરીએ દેવાંગ માતાથી. આપણા માતા પિતા નો થોડીક વાત કરીએ, અને તમારો જન્મ ક્યાં થયો અને ઉછેર ક્યાં થયો? 27 ડિસેમ્બર 1968 મારો જન્મ થયો. મમ્મીનું નામ કિરણબેન અને મમ્મી હતા સુરેન્દ્રનગરના. તો સુરેન્દ્રનગરની અંદર જ આવેલું જોરાવરનગર, એમાં મારો જન્મ થયો. અને 68 બસ જન્મ પછી સીધા જ અમે લોકો અમદાવાદમાં આવી ગયા. મારા પપ્પાનું નામ ભાનુશંકર ભટ્ટ, એમના પપ્પાનું નામ લક્ષ્મીશંકર ભટ્ટ. હું બચી ગયો, નહીં તો દેવશંકર થઈ જાત. તો પપ્પાએ કીધું કે ના, હવે શંકર નથી લગાવું, એટલે દેવાંગ મારું નામ પાડ્યું. અને અમદાવાદમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેવાનું. અને મમ્મી સ્કૂલમાં શિક્ષિકા હતા અને પપ્પા એ સ્ટેટ ગવર્મેન્ટમાં ઓફિસર હતા. અને એક્ઝામ આપીને પપ્પા ક્લાસ 2 ઓફિસર સુધી પહોંચ્યા હતા. તમારા મમ્મીને તો મેં જોયેલા પણ છે, કારણ કે આપણે બંને સાથે ભણતા પણ હતા GD હાઈસ્કૂલમાં. તમારા શાળાકીય જીવનની થોડી વાત કરો તો તમે કઈ કઈ સ્કૂલોમાં ભણવાનું બન્યું? મમ્મી શિક્ષિકા હતા, એટલે મમ્મી વિદ્યા મંદિર નરોડા માં પોતે ત્યાં બાલ મંદિર વિભાગ. હું અત્યારે કહેવા માગીશ કે જે તે સમયે શિક્ષણમાં ગુજરાત કેટલું આગળ હતું અને અમદાવાદ પણ કેટલું આગળ હતું એનો એક પુરાવો છે. નરોડાની વિદ્યા મંદિર સ્કૂલ, જેમાં બાલ મંદિરના 6 ક્લાસ હતા. 6 ક્લાસ. અને જે તે સમયે મોન્ટેસરી ટ્રેન્ડ જે હોય એને ત્યાં આચાર્ય, એટલે બાલ મંદિર વિભાગ હોય, જે પ્રાથમિક વિભાગનો આચાર્ય હોય, ઉચ્ચતર માધ્યમિકનો આચાર્ય અલગ હોય, એવી રીતે બાલ મંદિર વિભાગના આચાર્ય હતા મારા મમ્મી. અને બટ ઓબ્વિયસ છે, મમ્મી જે સ્કૂલમાં નાના હોઈએ એટલે અલગ મૂકવાનું પાલવે નહીં, એટલા માટે મમ્મી મને સાથે લઈ જતા હતા. તો મારું 1 થી 7 ધોરણ એ નરોડામાં વિદ્યા મંદિરમાં થયું. ત્યારબાદ મમ્મીને કોર્પોરેશનમાં જોબ મળી ગઈ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષિકા તરીકે. એટલા માટે મને આપણે વાત કરીએ જેમ આપણે બંને સાથે ભણ્યા હતા એ સ્કૂલ GD હાઈસ્કૂલમાં ભણ્યો. 10 ધોરણ સુધી ભણ્યા બાદ મને સાયન્સ લેવાનું હતું, એટલે 11 અને 12 સાયન્સ ત્યાં હતું નહીં, એટલા માટે ફરી પાછું હું એ જ નરોડા વિદ્યા મંદિર સ્કૂલમાં આવેલો. અને તમે ભણવામાં તેજસ્વી હતા એનો હું સાક્ષી રહ્યો છું. દેવાંગ, પત્રકારત્વમાં આવવાનું કેવી રીતે બન્યું? પત્રકારત્વમાં આવવાનું બહુ ફ્રેન્કલી કહું ફ્લૂક હતું મારા માટે. મારા જીવનમાં કોઈ જ આવો પ્લાનિંગ નહોતો કે હું પત્રકારિતા હું કરીશ ક્યારે પણ. પણ હા, મેં છે ને રોડ ઉપર રહીને ઘણા બધા આંદોલનોમાં ભાગ લીધો, ઘણા બધા આંદોલનોનો સાક્ષી બન્યો, અને અમુક એવી મુવમેન્ટ હતી કે જે મેં પોતે શરૂ કરી હતી. એને લઈને મને ઓટલાનું જ્ઞાન બહુ મળ્યું. અને હું અહીંયા થોડુંક કરેક્ટ કરું, હું ભણવામાં તેજસ્વી હતો આપણે હતા ત્યાં સુધી જ. હા, પછી 10મા પછી હું ડાયવર્ટ થઈ ગયો હતો. અને સમહાવ આ બધી એક્ટિવિટીઝમાં ને એમાં, અને એના કારણે મારા ભણતરનો જે ગ્રાફ હતો એ ધીરે ધીરે નીચે આવતો હતો. સો આઈ બીકમ અ એવરેજ સ્ટુડન્ટ. અને જેના કારણે મારા સારા માર્ક્સ ના આવ્યા, એના કારણે એન્જિનિયર ના થયો, એટલા માટે BSc અમારે અભ્યાસક્રમ લેવો પડ્યો. પણ વોટ યુ સેડ કે પત્રકારિતા મને ક્યાંથી આવ્યો, ઇટ વોઝ અ ફ્લુક. હું આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો એની પહેલાં હું રિયલ વેલ્યુ નામની કંપની, ફાયર એક્સટિંગ્યુશર, જે આગ ઓલવવાના નાની બોટલ, સીઝ ફાયર જે હતી, એ કંપનીમાં હું કામ કરતો હતો. અને એ કંપનીમાં કામ કરતાં ધીરે ધીરે હું સેલ્સ એક્ઝિક્યુટિવ હતો, એમાંથી પછી સિનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ થયો. અચાનક એક દિવસ એવો ફ્લુક થયો કે જેના કારણે મને ટ્રેનિંગ આપવાનો મોકો મળ્યો. કોઈ આવ્યું નહોતું, એના કારણે મને ઊભો કરવામાં આવ્યો. મેં ટ્રેનિંગ આપી. ટ્રેનિંગ આપ્યા બાદ એટલી સારી લાગી તે લોકોએ મને ટ્રેનિંગ મેનેજર બનાવી દીધો. આ ટ્રેનિંગ મેનેજર બન્યા પછી એક દિવસ 4 મે 1995 કનકસિંહ રાણાનો મને ફોન આવે છે, જે અત્યારે GTPના ડિરેક્ટર છે, જે તે સમયે સિટી કેબલ હતું. હી કોલ્ડ અપ મી એન્ડ સેડ કે દેવાંગ ક્યાં બેઠો છે? એ પણ મારા ચાઇલ્ડહુડના ફ્રેન્ડ.
મને કે દેવાંગ ક્યાં છે તું? મેં કીધું ઓફિસ છે. મને કે શું કપડાં પહેર્યા છે? મેં કીધું જે મારો ડ્રેસ કોડ છે, બ્લેક પેન્ટ, વ્હાઇટ શર્ટ અને રેડ ટાઈ. તો મને કે એક કામ કરતું, અચાનક આવી જા ને, અર્જન્ટ તારું કામ છે. તો વિજય 4 રસ્તા પાસે સિટી કેબલનો સ્ટુડિયો હતો. હું ત્યાં પહોંચ્યો. ત્યાં એક મિસ્ટર અરોરા કરીને હતા. મિસ્ટર અરોરાએ મારું ઓડિશન લીધું. ઓડિશન શબ્દ પણ મારા માટે પહેલી વાર હતો. મને કેમેરા સામે બેસાડી દીધો. એક સ્ક્રિપ્ટ આપવામાં આવી, મેં વાંચી લીધી. બહાર આવીને કીધું કનકસિંહને કે બાપુ એ તો બિલકુલ ફિટ બેઠેગા છોકરા. એટલે મેં કીધું કે શેના માટે હું ફિટ બેસીશ એ તો કહો મને. મને કે આજે સાંજે જ એક ઇન્ટરવ્યૂ છે જે તમારે કરવાનો છે. અને સાંજે ઇન્ટરવ્યૂ હતો એ સમયના અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ચેરમેન તુલસી ડાભીનો. અને ઇન્ટરેસ્ટિંગ એ છે રમેશ કે એ ઇન્ટરવ્યૂ લાઈવ હતો. હવે કોઈ પણ એન્કર માટે સૌથી પડકારવાળું કામ હોય છે લાઈવ, અને મને પહેલું જ કામ એ લાઈવ મળ્યું હતું. જીવનનું પહેલું જ કામ. હા. અને એ પણ એકદમ કશી ખબર હતી જ નહીં. કશી ખબર હતી નહીં. હવે મજાની વાત એ આવી કે મારે કામ શું હતું ત્યાં, તો એક એન્કર તરીકે મારે તુલસી ડાભી બાજુમાં એએમટીએસના ચેરમેન બેઠા હતા, અહીંયા હું બેઠો હતો, સામે ફોન હતો. લોકો કોલ કરે, આ લોકો પહેલેથી એડ ચાલુ કરી દીધી હતી કે આજે એએમટીએસના ચેરમેન તુલસી ડાભી આવવાના છે, એમને જે આપને પ્રશ્ન પૂછો એ પૂછી શકો છો. મારું કામ એ હતું કે જો પ્રશ્ન આવે, જે પ્રશ્ન પૂછાયો છે એના સિવાયનો જવાબ આપે તો મારે એમને રોકવાના કે નહીં સર, તમને આ પૂછી રહ્યા છે, આનો જવાબ આપો. અને જો ફોન ના આવે તો મારે સવાલો પૂછવા પડે. મારું નસીબ સારું હતું કે એ દિવસે બહુ જ ઓછા ફોન આવ્યા અને મને પૂછવાનો મોકો મળ્યો. અને આમાં મને કામ આવ્યું પેલી ઓટલાવાળી ગેંગ, ઓટલા યુનિવર્સિટી મને કામમાં આવી કે જ્યાં હું લોકો વચ્ચે બેસતો હતો, તોફાની, શૈતાન, બધા જ પ્રકારના લોકો સાથે બેસતો હતો. એ લોકો પાસેથી વાતો આવતી ગઈ અને મને એ દિવસથી કન્ફર્મ કર્યું કે દેવાંગ ये तेरा प्रोग्राम है, ये तू फिट है, अभी एवरी वीक तुझे आना है. અને હું અત્યારે જાણ કરી દઉં, બહુ જ ઓછાને ખબર છે, બહુ ઓછી જગ્યાએ મેં કદાચ ઉલ્લેખ પણ કર્યો છે. એ કાર્યક્રમ રેગ્યુલર ચાલતો તો લોકમંચ એ આજની તારીખમાં પણ ચાલે છે. જીટીપીએલના પ્લેટફોર્મ પર 1995માં ચાલતો હતો. અને હું જેનું રિપ્લેસમેન્ટ હતો, જે એક એન્કર આવવાનો હતો, એ નહોતો આવ્યો, એની તબિયત ખરાબ હતી, એના કારણે હું આવ્યો. એ એન્કર હતો, એનું નામ છે અત્યારના ખૂબ જ જાણીતા પદ્મશ્રી દેવેન્દ્ર પટેલના દીકરા શીતલ પટેલ. એ શીતલ પટેલ એબસન્ટ રહ્યા, એના કારણે મને મોકો મળ્યો. ને પછી હું અહીંયા બેસી ગયો અને શીતલને પણ બહુ સારું કામ મળી ગયું, એ બિલ્ડર બની ગયા. કારણ કે બે જો અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા તો કદાચ બે કામ બગડત. ક્યાં વાત! આ તો બહુ જ સરપ્રાઇઝ લાગે એવી વાત છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે આખી. પણ તમને જે તમારી લોકાભિમુખતા છે કે તમે સતત લોકોની વચ્ચે રહેતા હતા, ઓટલા ઉપર બધી ગપસપ થાય, વાતો થાય, એ બધું આ લોકમંચમાં કામ આવ્યું હશે કદાચ. 100%. અને હું પત્રકારિતાનો સિદ્ધાંત છે કે જ્યાં સુધી તમે ગ્રાઉન્ડ ઉપર ના જાઓ ત્યાં સુધી ગ્રાઉન્ડનું રિપોર્ટિંગ ન કરી શકો. અને એ જ આજે દેખાઈ રહ્યું છે. તમે જુઓ, આજે તમને જે પણ લેકિંગ લાગે છે ને પત્રકારિતામાં, ચાહે પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક હોય કે ડિજિટલ હોય, તો એની પાછળ એ જ છે. જે વ્યક્તિઓએ, જે પત્રકારોએ, ચાહે પુરુષ હોય કે મહિલા હોય, મેલ હોય કે ફિમેલ હોય, બધા લોકોએ જેને ગ્રાઉન્ડમાં કામ કર્યું છે, ચાહે પત્રકારિતાના સમયે કે પછી ભૂતકાળમાં, એ લોકો સારામાં સારું પત્રકારિતા કરી રહ્યા છે. કારણ કે લોકોને લાગે છે કે મારી વાત કરે છે. ઓકે, લોકોને શું જોઈએ છે? એક વાચકને કે દર્શકને શું જોઈએ છે? એક એન્કર પાસે શું જોઈએ? અત્યારે આપણો ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો છે તો આપણા જે પણ જોઈ રહ્યા છે એ લોકોને જ થતું હશે કે રમેશ તન્ના દેવાંગ ભટ્ટને આ સવાલ પૂછે તો સારું. તો રમેશ તન્ના પોતાનો સવાલ પૂછતો જ નથી. જ્યારે રમેશ તન્ના પોતાના સવાલ પૂછવાના ચાલુ કરે ને તો ઇન્ટરવ્યૂ બોરિંગ થઈ જશે. પણ રમેશ તન્ના એવા સવાલ પૂછે કે જે લોકોને જાણવું છે દેવાંગ માટે, એ પૂછવાનું ચાલુ કરશે તો આ ઇન્ટરવ્યૂ રસપ્રદ બને છે. સેમ આવું આર્ટિકલમાં પણ છે, એવું જ આવા ઇન્ટરવ્યૂમાં છે અને ન્યૂઝ પ્રેઝન્ટેશનમાં છે. એટલે તમારી જે સફળતા છે એના પાયામાં આ તમારી લોકાભિમુખતા, કારણ કે તમને ખબર હતી કે લોકોના મનમાં શું ચાલી રહ્યું છે, એ તમે ત્યાં પૂછી શકતા હતા. ટ્રુ. અને એ તો પછી મને લાગે છે કે અતિથિ સ્વરૂપે એક અતિથિ તમારો જે શો છે, યસ, એ બહુ જાણીતો શો છે અને એના વિક્રમજનક ઇન્ટરવ્યૂ તમે કર્યા. અત્યાર સુધી કેટલા ઇન્ટરવ્યૂ કર્યા? મારા 536 થયા છે. ઓહો, 536 ઇન્ટરવ્યૂ તમે કર્યા. એ અતિથિ શોની પણ થોડી વાત કરી લઈએ. લોકમંચ એ તમારી લોકાભિમુખતા, અને એનાથી સહેજ જરા જુદા પ્રકારનો શો એટલે અતિથિ, અને એની પણ બહુ નામના છે, અને 536 તમે કર્યા. તો એ તમારા મનમાં કેવી રીતે વિચાર આવેલો? આ પણ બહુ અગેન એક ફ્લુક જેવું છે.
મેં કીધું એ પ્રમાણે 1995થી મેં ઇન્ટરવ્યૂઝ ચાલુ કરી. એ ટાઈમે વીકલી મારા ઇન્ટરવ્યૂઝ આવતા હતા. તો સતત ચાલતા ઇન્ટરવ્યૂની અંદર 2006-2007 સુધી અને અત્યાર સુધીમાં લગભગ મેં 5,000 ટોક શોઝ કર્યા. અચ્છા. ટોક શોઝ જે ડિબેટ, જે અત્યારે સોકોલ ડિબેટના ફોર્મેટમાં હોય છે. લોકમંચ સાથે મેં લોકમંચ કર્યો, એક ચક્રવ્યૂહ નામનો કાર્યક્રમ કર્યો હતો, મેં પસંદ અપની અપની નામનો પણ એક કાર્યક્રમ કર્યો હતો. એટલે ઘણા બધા એવા કાર્યક્રમો હતા કે જેની અંદર આવી રીતે 1+1 બહુ મોટી વાત કહેવાય કે 5,000 જેટલા જુદા જુદા ટોક શો તમે કર્યા છે. હા, સમય એટલો બધો મળ્યો મને, કારણ કે હું સૌથી પહેલાં આવી ગયો હતો. મને બેનિફિટ એ થયો કે આજે તમે ગ્રાઉન્ડ પર પહેલો હું આવ્યો હતો. 1995માં ઇલેક્ટ્રોનિક મીડિયામાં કોઈ આવ્યું નહોતું અને હું એક જ સ્થાને ટકી રહ્યો. અચ્છા, એ પણ હા, એટલે એક જ સ્થાને ટકી રહ્યો એટલે મને ત્યાં રમવાનો વધારે ને વધારે મોકો મળ્યો અને એના કારણે મારા ધીરે ધીરે આંકડા વધતા ગયા. એક મીંડું વધ્યું, પાછું બીજું મીંડું વધ્યું, ત્રીજું મીંડું વધ્યું. સો આમ કરતાં એક દિવસ મારા એક મિત્ર છે જે અત્યારે ખૂબ જ પોપ્યુલર છે નેશનલ લેવલે, અશોક વાનખેડે. હું દિલ્હીમાં એમની સાથે બેઠો હતો પ્રેસ ક્લબમાં. ત્યારે વાત નીકળી, અમારે પરિચય ખરો પણ એટલો બધો ગાઢ નહીં. एने मैंने पूछा देवांग क्या चलता है तेरी लाइफ में. मेरे को बस अच्छा चलता है, मेरे टॉक शोज चलते हैं, ये वो. बोले टॉक शो करता है देवांग, तो तेरे टॉक शो बाकी कौन कौन करता है. उनको है बाकी जितनी भी चैनल है, हर चैनल का एंकर या तो उसका चैनल हेड या तो जो एडिटर है वो टॉक शोज करते हैं. बोले ठीक है, सब लोग करते हैं, भाई तू करता है. बोला हाँ. बोले तू तो इतने साल से है, तो तेरा खुद का अलग क्या है, तेरी यूएसपी क्या है. એટલે મેં 2 મિનિટ પોઝ આપ્યો. મેં કહું આની વાત મને મજા આવી એમ કે હું આટલું બધું કરું છું પણ હું તો ભીડનો ભાગ છું, તો મારી પોતાની એક ઓળખ શું છે. દેન આઈ રિપ્લાઇડ હિમ કે મારો એક અતિથિ શો છે ને એ એક એવો છે યુનિક જે બીજું કોઈ નથી કરતું. લોકોએ કર્યા છે, સેલિબ્રિટીને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, પણ 2, 3, 5, 7 સતત કર્યા છે એવું કોઈ નથી એમ. तो मैंने कहा देवांग एक काम कर, मेरी रिक्वेस्ट है, तुझे अच्छा नहीं लगेगा क्योंकि ये ना इतना स्पाइसी हमारी इंडस्ट्री है कि स्क्रीन छोड़ना ये बहुत ही कठिन बात है. तू छोड़ नहीं सकेगा स्क्रीन, डेली शो नहीं छोड़ सकेगा, लेकिन फिर भी मैं रिक्वेस्ट करता हूँ तेरी यूएसपी एक बना अलग, जहाँ लोग पहचाने देवांग कौन, तो डिबेट वाला देवांग, तो ऐसा तो डिबेट वाले बहुत है, तो सेलिब्रिटी इंटरव्यूअर देवांग ऐसी एक पहचान बना. અને સેમ ડે રમેશ મને એવું લાગ્યું કે અમારે આ કરવા જેવું છે. મેં તરત તો ન કર્યું, ધીરે ધીરે મારા પ્રોગ્રામ્સ ડિબેટ ઓછા કર્યા અને પછી મેં સેલિબ્રિટી ઇન્ટરવ્યૂઝ ઉપર ફોકસ કર્યું અને જે ખેડાણ થતું ગયું એ પ્રમાણે એઝ યુ સેડ કે 536 સેલિબ્રિટી ઇન્ટરવ્યૂઝ આ 2006થી અત્યાર સુધી 18 વર્ષમાં. 18 વર્ષમાં બહુ જ સરસ કામ થયું અને સીમાચિહ્ન રૂપ કામ થયું. યસ. પહેલો અતિથિનો શો કોનો હતો? હા, અગેન ઇન્ટરેસ્ટિંગ. પહેલો અતિથિ આ જ્યારે મને કીધું ને, હું પાછો આવ્યો ને ત્યારે કોનો કરું અતિથિ ઇન્ટરવ્યૂ, ત્યારે મને મનમાં વિચાર આવ્યો કોઈ એક એવી વ્યક્તિને કરું કે જે પહેલાં તો મને તરત હા પાડી દે, બીજું એની પાસે જાણવા જેવું ઘણું હોય. બહુ ફ્રેન્કલી સ્પીકિંગ કદાચ અમુક લોકોને ગમશે નહીં ગમે, આઈ ડોન્ટ નો, પણ મને એ ટાઈમે મારું જે લિસ્ટ બનાવતું હતું ને કે કેવા લોકો હોય કે જેની પાસે વિશેષ જ્ઞાન હોય ને જે કહી શકે, તો મને લાગ્યું કે હું પોલિટિશિયન ન કરું. મેં કહ્યું ના, એમાં તો સીમિત હશે અથવા તો ક્યાંક બાઉન્ડ્રી હશે એની. પછી મેં કીધું કોઈ ફિલ્મવાળા કે કોઈ એ લોકોને કરું સિરિયલ. મેં કીધું એની પણ એક 2, 3, 4 ઇમેજ જ છે. દેન મેં ડિસાઇડ કર્યું કે એક કામ કરું, હું બ્યુરોક્રેટનો કરું કોઈ ઇન્ટરવ્યૂ. અચ્છા. અને બ્યુરોક્રેટની અંદર મને વિચાર આવ્યો કે કોનો, એટલે કીધું આઈએએસનો કરીએ. અને આઈએએસ કોણ, તો એ ટાઈમે સૌથી વધુ નજદીક અને મારા સંપર્કમાં હતા આઈપી ગૌતમ, જે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર હતા. અચ્છા. બહુ જ ટફ પર્સનાલિટી, બહુ જ મીડિયાના બહુ જ લોકોને ખબર હશે કે મળે નહીં કોઈને, પણ ખબર નહીં મને વરદાન છે ઉપરવાળાનું કે આઈ એમ બ્લેસ્ડ, માતા પિતાના આશીર્વાદથી, કે જેના માટે લોકો કે દુનિયા જે કહેતી હોય કે આ વ્યક્તિ ના યાર આને કોઈને મળતા નથી, બહુ જ એરોગન્ટ છે, મને એની સાથે સારું બને છે. અને એક જ કોલમાં મને ગૌતમ સાહેબે કીધું ઓકે દેવાંગ ચલ મેં આઉંગા. ક્યાં વાત. હા, સો આઈપી ગૌતમ વોઝ ધ ફર્સ્ટ ઇન્ટરવ્યુ. ગુજરાતીમાં કહેવત છે કે શુભ શરૂઆત એટલે અડધું કામ પૂરું. યસ, એક્ઝેક્ટલી. એવું થયું કે તમને ઉત્તમ વ્યક્તિ એટલે પછી શું થયું મારું કે એક આમાં કેવું છે, લેન્ડમાર્ક થાય છે. રમેશ, આજે ધારો કે તમે પણ આટલા બધા ઇન્ટરવ્યૂ કરો છો, તો શું થાય છે ખબર છે કે આટલા બધા ઇન્ટરવ્યૂઝ કર્યા હોય ને તો એમાં રમેશ 1 કે 2 કે 3 ઇન્ટરવ્યૂથી જ જાણીતો થાય માણસ. તો એવી શરૂઆત થાય ને એટલે કે અચ્છા આઈપી ગૌતમે આનો ઇન્ટરવ્યૂ આપે છે એટલે આ પ્રોગ્રામમાં કંઈક હશે, નહીં તો આઈપી ગૌતમ હા ના પાડે. અને એ મને ફાયદો થયો અને પછી એમનું નામ લઈને મેં ઘણા બધા ઇન્ટરવ્યૂઝ કરી નાખ્યા પછી. અને એમ કેટલીક મહત્ત્વના થોડાક ઇન્ટરવ્યૂની આપણે વાત કરીએ
આટલા બધાની વાત કરવા જઈએ તો ઘણી લાંબી વાત થાય, પણ તમને પોતાને જે ઇન્ટરવ્યૂ કરવાની ખૂબ મજા આવી હોય. હા યસ, ઇન્ટરવ્યૂ કરવાની મજા આવીને જે રિકોલ થવાની વાત કરીને જે કે ઘણા બધા ઇન્ટરવ્યૂઝ તમે કરો પણ તમે ઓળખાવ ક્યારથી? ઓળખ એક સમયથી જ બને. જેમ કે યુવરાજસિંહ આટલા સમયથી રમતો હતો, પરંતુ એ 6 બોલમાં 6 સિક્સ મારીને ત્યારથી યુવરાજસિંહ ઓળખાયો. યુ નો સૂર્યા તો એ કેચ એ પકડે ને ત્યારથી પછી એ લોકો રિકોલ કરે. અમિતાભ બચ્ચન આટલી બધી ફિલ્મ કરી પરંતુ એની એક શોલે આવે ને પછી લોકો ઓળખે કે પછી અગ્નિપથ આવીને કે ના બોસ અગ્નિપથ સ્ટોર થઈ જાય આપણને. નાવ મારામાં પણ એવું થયું થતાં આટલા બધા ઇન્ટરવ્યૂઝ કર્યા અને એમાં જ્યારે માધુરી દીક્ષિતનો ઇન્ટરવ્યૂ કર્યો મેં ત્યારે માધુરી દીક્ષિતના ઇન્ટરવ્યૂ વખતે લોકો હવે ઓળખાણ એ રીતે આપવા માંડ્યા કે દેવાંગ પેલો માધુરીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો ને એ દેવાંગ ભટ્ટ. સો એટલા બધા ઇન્ટરવ્યૂઝના લિસ્ટની અંદર જો વાત કરીએ કે સારા લોકોમાં તો મને ફોર્ચ્યુનેટલી લેટ જગજીતસિંહજી સાહેબ જે આપણા ગઝલ સિંગર એમનો એક ઇન્ટરવ્યૂ કરવાનો મોકો મળે છે. બહુ જ ઓછા લોકોએ કર્યો છે. વન એન્ડ ઓનલી ફૂલ લેન્થ ઇન્ટરવ્યૂ ઓફ સુનિતા વિલિયમ્સ, એનો ઇન્ટરવ્યૂ પણ મને કરવા મળ્યો છે અને તો બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી લાંબી થશે, પછી કોઈક વખત જો સમય મળે આપશો મને તો વાત કરીશ. ડાકુ મલખાન સિંહનો મેં ઇન્ટરવ્યૂ કર્યો. હા, ડાકુ મલખાન સિંહ એ પણ એક ટેરર ડાકુરાની સીમા પરિહારનો મારે થઈ ઇન્ટરવ્યૂ, ફોર્ચ્યુનેટલી મને ચાન્સ મળી ગયો. સુબ્રમણ્યમ સ્વામી, ટફેસ્ટ પર્સનાલિટી અને ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી, એનો ઇન્ટરવ્યૂ કરવા મળ્યો. સુભાષ ઘાઈનો ઇન્ટરવ્યૂ કરવા મળ્યો. મહેશ ભટ્ટનો ઇન્ટરવ્યૂ કરવા મળ્યો. સો મેની. બટ મને સૌથી આનંદ થયો ને જે પત્રકાર ઉપર જ આવું છું કે હિન્દુસ્તાનની મીડિયા ઇન્ડસ્ટ્રીના 4 જ દિગ્ગજ કહી શકાય, અર્નબ ગોસ્વામી, રજત શર્માજી, રવીશ કુમાર અને પુણ્ય પ્રસૂન બાજપાઈ, આ 4 લોકોના ફૂલ લેન્થ હાફ એન અવરના ઇન્ટરવ્યૂ કરવાનો પણ મને મોકો મળ્યો. પોલીસ ડિપાર્ટમેન્ટના લગભગ 5 ડીજીના ઇન્ટરવ્યૂઝ મેં કર્યા. મુખ્યમંત્રી લગભગ બધાના કર્યા. અમિતભાઈ શાહનો હમણાં છેલ્લે ઇન્ટરવ્યૂ કર્યો. સો ઇટ વોઝ અ વેરી ગુડ જર્ની. અને બહુ ફ્રેન્કલી કહું, થોડો હું આમાં ચૂઝી હતો. મેં બી કદાચ કોઈને ગમે ન ગમે, પણ મેં જેટલા પણ પોલિટિકલ પર્સનાલિટીઝના ઇન્ટરવ્યૂ કર્યા ગુજરાતમાં એમાં સીએમથી નીચે નથી કર્યો, મિનિસ્ટરના પણ નહીં. એમએલએની તો વાત પછી જ આવે છે. પોલીસમાં ઇન્ટરવ્યૂ કર્યા તો એમાં કમિશનરનો ઇન્ટરવ્યૂ નહીં, ડીજી હોય તો જ મારે ઇન્ટરવ્યૂ કરવો છે. આ મેં પકડી રાખ્યું. પછી એક સ્ટાન્ડર્ડ બની ગયું ને, દેન આઈ હેવ ડિસાઇડેડ હવે અને મારે એપિસોડ ન મળે તો ચાલશે, તો હું રિપીટ ચલાવીશ, પણ મારે આનાથી નીચે નથી કરવું. અને એના કારણે સ્ટાન્ડર્ડ પકડાઈ ગયું ને, એ મને ફાયદો થયો. આ કાર્યક્રમની લોકપ્રિયતા વધતી ગઈ. અને મને લાગે છે કે ભારતની વાત કરીએ તો રજત શર્માના જે છે એના પછી કદાચ આ બીજો ક્રમ અતિથિનો તમે આપી શકો કે આટલી મોટી સંખ્યામાં અને આ કક્ષાના કક્ષા પણ જોવી પડે તો એ કદાચ તમે જ કર્યા છે, તો એ પણ અમારા બધા માટે પણ ગૌરવની વાત. થેન્ક યુ સો મચ. દેવાંગભાઈ, રિસ્પોન્સીસ કેવા મળ્યા? અતિથિની જ વાત કરીએ તો, કારણ કે મને પોતાને ખબર છે કે ઘણી બધી વાર વાત થતી હોય. હું એક જગ્યાએ ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠો હતો એક યુનિવર્સિટીમાં, તો મારી જોડે એક જે ભાઈ બેઠા હતા એમણે એવો સવાલ પૂછેલો, કારણ કે જે ઇન્ટરવ્યૂ કરવાના હતા એ કોમ્યુનિકેશનને એને લગતા હતા, એટલે તો એ વ્યક્તિએ એવો સવાલ પૂછેલો કે અતિથિ ટોક શો આવે છે એ કોણ કરે છે? ઓહ, ઓકે. હું પણ એમાં એક ઇન્ટરવ્યૂ લેનારો હતો અને મારી બાજુમાં જે ભાઈ બેઠા હતા એક્સપર્ટ, એમણે આવો સવાલ પૂછેલો અને ફોર્ચ્યુનેટલી પેલાને આ ખબર હતી. એ પણ સારી વાત કહેવાય. જોવે છે લોકો જોવે છે. હા, એનો અર્થ કે લોકો જોવે છે. તો ઘણી મોટી સંખ્યામાં અતિથિ શો જોવાય છે, તો તમને રિસ્પોન્સ કેવા મળે છે? બહુ જ મજાનો સવાલ છે. આ કાર્યક્રમ છે ને, આ કાર્યક્રમમાં મારી ટેગલાઇન છે અંતરંગ વાતો અતિથિમાં. એ શરૂઆતમાં હતી, પરંતુ ધીરે ધીરે મને એવું લાગ્યું કે ઇન્ટરવ્યૂમાં લોકોને તીખા પ્રશ્નો ગમે છે. ઓકે, એટલે મારા સમગ્ર એ 24 કે 30 મિનિટના ઇન્ટરવ્યૂમાં મારો 1 કે 2 સવાલ એવો હોય કે જે તીખો હોય, સીધો જ ઉતરી જાય અને સામેવાળાને વાગે પણ ખરો અને કાં તો હલી જાય. એના ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, પરંતુ આવા સવાલો પૂછવાના કારણે આઈ એમ કમિંગ ટુ યોર આન્સર, તમારો ક્વેશ્ચન જેનો આન્સર આપવાનો ટ્રાય કરું. કેવો રિસ્પોન્સ મળે? તારેક ફતા નામની એક વ્યક્તિ, તારેક ફતા પાકિસ્તાનમાં જન્મ્યા, ત્યાંથી એમને કાઢવામાં આવે, સાઉદી અરેબિયામાં ગયા, ત્યાંથી પણ એમને કાઢવામાં આવે અને પછી એ કેનેડા ગયા. એ ખૂબ જ વિરોધી હતા, કટ્ટર ઇસ્લામ ને કટ્ટર મુસ્લિમો એના વિરોધી હતા. સો એનું ઇન્ટરવ્યૂ જ્યાં પણ આવે ને ત્યાં એમના વિરોધીઓ
જબરદસ્ત ઇન્ટરવ્યૂ લેનારને અથવા તો એની કોલમ છાપનારને એને ટાર્ગેટ કરતા હતા. મેં એમનો ઇન્ટરવ્યૂ કર્યો અને એ ઇન્ટરવ્યૂ એટલો બધો ચાલ્યો, રિપીટ ટેલિકાસ્ટની ડિમાન્ડ આવતી હતી. કોની? તારક મહેતાના પ્રશંસકોની. પરંતુ એની સામે એટલો પણ એવો વર્ગ હતો કે જે તારક ફતાને એટલું હેટ કરતા હતા, પસંદ નહોતા કરતા. એ લોકોના મારી ઉપર થ્રેટ પણ આવતા હતા. આ વાત અહીંયા થઈ ગઈ તારક ફતાની, કારણ કે એ લોકો મુસ્લિમ પહેલાંના કટ્ટરવાદીઓના વિરોધ હતા. હવે એનાથી ઊંધું કહું, અક્ષરધામ હુમલાની અંદર જે પકડાયા હતા, આતંકવાદી તો મરી ગયા હતા બધા, પરંતુ એના સિવાય જે પકડાયા હતા એમાં એક હતા અમદાવાદના એક મૌલવી. એ મૌલવીનો ઇન્ટરવ્યૂ હજી સુધી કોઈ નથી કર્યો. એ નિર્દોષ છૂટ્યા હતા. 11 વર્ષની જેલ ભોગવ્યા પછી નિર્દોષ છૂટ્યા. અને મેં એમનો ઇન્ટરવ્યૂ કર્યો. હવે એ મુસ્લિમ છે, પહેલાં પણ મુસ્લિમ હતા, પણ પહેલાં મુસ્લિમ હતા એ ઇસ્લામ કટ્ટરવાદી ઇસ્લામના વિરોધી હતા. આ મુસ્લિમ એવા હતા મૌલવી કે જે પોતે અક્ષરધામના હુમલામાં એરેસ્ટ થયા હતા, પરંતુ એ છૂટી ગયા. તો એ સ્વાભાવિક છે, અત્યારની સરકાર વિરુદ્ધમાં જ બોલવાના છે. તો અત્યારની સરકારના જે ફેવરવાળા હતા એ લોકો મને કરતા હતા. સો આવે છે, રિસ્પોન્સ આવે છે, અને આવા આવે છે કે જેમાં પણ કામ છે આપણું, આપણે કરતા રહેવાનું છે. એક મને નામ એક્ઝેક્ટ થોડુંક ટિપિકલ મુસ્લિમ નામ છે એમનું, મૌલવી હતા કોઈ, મસૂદ અસાદુદ્દીન, નહીં યાદ નથી મને, પણ એવું કંઈક નામ હતું એમનું. ઇન્ટરેસ્ટિંગ રમેશ એ વાતની છે કે એ વ્યક્તિ છે ને ઓલ ઇન્ડિયા જે આનું એક કમિટી ચાલે છે એના એ પ્રેસિડન્ટ હતા મદ્રેસાઓના, અને એ આવે તે પણ એમની પણ કટ્ટર ઇમેજ હતી. અને મેં એમનો ઇન્ટરવ્યૂ કર્યો હતો જયશંકર સુંદરી હોલમાં એમનું હતું પ્રવચન, અને ત્યાં મેં એમનો ઇન્ટરવ્યૂ કર્યો. અને એ એટલું બધું વિરુદ્ધમાં બોલ્યા હતા આ દેશની સિસ્ટમ, આ દેશના કાનૂન, એના વિશે. અને એમણે એટલી તારીફ કરી હતી કટ્ટરવાદી મુસ્લિમોની, ઇવન ત્યાં સુધી કે એનો છેલ્લા 7 મિનિટનો પાર્ટ ખાસ જોવા જેવો છે. હું એમને કહું છું કે તમે ખાલી એકવાર વંદે માતરમ બોલો ને, તો એ નહોતા બોલ્યા. 7 મિનિટ ચાલ્યું છે, લાસ્ટ 7 મિનિટ્સ. મેં કહું વાંધો શું છે તમને? આજે મારે કહેવું છે ને એ આ વાત નથી, વાત હવે આવે છે. અને એ વાત એ છે કે એ વ્યક્તિ જે આટલું બધું કટ્ટરવાદની ફેવર કરતા હતા, આટલું બધું જે તે સમયના અફઘાનિસ્તાનના તાલિબાનીની ફેવર કરતા હતા, યુ વોન્ટ બિલીવ રમેશ કે 5 કે 7 વર્ષ પછી હું ન્યૂઝપેપરમાં વાંચું છું કે આ વ્યક્તિ અફઘાનિસ્તાનમાં બગદાદની અંદર એ ફરવા ગયા હતા, અને બગદાદમાં કોઈ મઝાર ઉપર કે ખબર નહીં કોઈ દરગાહ ઉપર એ હતા ને ત્યાં બોમ્બ બ્લાસ્ટ થયો ને ત્યાં મરી ગયા. એ જેની ફેવર કરતા હતા એમણે જ એમને મારી નાખ્યા. અને એના પછી તો મને બહુ જ મેસેજ આવ્યા. એ એમનો વિડીયો બહુ વાયરલ થયો હતો, અને પછી મને મેસેજ આવ્યા કે એટલે દેર આર સો મેની એક્સપિરિયન્સ કે જે વાત કરીએ તો ઘણા બધા લાંબા ગાળામાં તમે કામ કર્યું હોય તો ઘણા બધા તમને અનુભવો થાય, સ્વાભાવિક જ છે. તમે લોકમંચમાં તમારી ભૂમિકા અને સેલિબ્રિટીઝવાળી અતિથિ, તો એ બંનેમાં તમને આમ વધારે કમ્ફર્ટેબલ કયું લાગ્યું કે બંને લાગ્યું? મને બંને લાગ્યું હતું. એટલા માટે જો અત્યારે હું લોકમંચ કરું ને તો નહીં લાગે મને. હવે થોડા આવી જઈએ આપણે પત્રકારિતાના આવેલા બદલાવની વાત. જે તે સમયે 2006થી જે લોકમંચ હતો તો 1995થી ફોર્મેટ અલગ હતું, 2006થી ફોર્મેટ અલગ થયું. તો એ સમયે જે ડિબેટની જે પેટર્ન હતી, એ સમયે ડિબેટની ક્રોનોલોજી હોય કે પહેલાં આ કરીએ પછી આ કરીએ પછી આ કરીએ, અને એક લેવલ હોય, એક સ્ટાન્ડર્ડ હોય, એક એનું મીટર હોય છે. એ આઈ થિંક આ સમયે મીટર મિસિંગ છે, અથવા તો હું એમાં ફિટ નથી. મે બી બની શકે કે આ 2020 મને નથી ફાવતી યાર. બરાબર છે. હા, એ કદાચ ચિલ્લમ ચિલ્લી કે પછી સતત આક્ષેપો જ કરવા, પ્રોગ્રામ શરૂ થાય ત્યાંથી લઈને અંત સુધી મારે ક્રિટિસાઇઝ જ કરવા, આ વસ્તુ છે ને એ આવ્યું છે. એટલે એ પણ મજા જ આવતી હતી જે તે સમયે. અત્યારે મેં ઇલેક્શન વખતે હું બેસું છું ડિબેટમાં, ઘણી વખત હું લોકમંચ કરવા પણ બેસું છું, પણ મને અંદરથી બહુ ફ્રેન્કલી કહું, મને એ હાર્ડકોર ડિબેટ છે ને, પહેલાં પણ હાર્ડકોર ડિબેટ કરી છે મેં. આજ તિસ્તા શેતલવાડની સાથે કે પેલા વોટ યુ કોલ એના જે એની સાથેનો જ હતો જે માણસ, મને રિકોલ નહીં થાય, નહીં, એક મુસ્લિમ જ હતા જેને પછી વકફમાં પણ બનાવ્યા હતા. એને પણ મેં ઇન્ટરવ્યૂ કર્યા છે. ઇવન મારા જ કાર્યક્રમની અંદર શક્તિસિંહ ગોહિલ અને જયનારાયણ વ્યાસને બેસાડીને ડિબેટ કરેલી છે.
બંને સામસામે હોય. હમણાં જ એક ઇન્ટરવ્યૂ મને જૂનો મળ્યો કે અત્યારે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જયરાજસિંહ, એ સમયે કોંગ્રેસના બહુ જ તેજાબી વક્તા હતા, એની સામે હર્ષ સંઘવી, એની ડિબેટ પણ મેં કરાવી છે. તો એ ડિબેટ પણ હતી, પરંતુ અત્યારે મને થોડુંક નથી મજા આવતી. હા, સારું હોય છે તો ડેફિનેટલી મને કરવાની મજા આવે છે. ગેસ્ટ સારા હોય તો ડેફિનેટલી લોજિકલ ડિબેટ કરવાની પણ મજા આવે છે. બટ એઝ યુ સેડ, અતિથિ ઇઝ માય ફર્સ્ટ લવ. નાવ અતિથિ ઇઝ માય ફર્સ્ટ લવ. તમે એક જ ચેનલમાં સતત રહ્યા અને સાતત્ય સાથે કામ કર્યું. મને એ કહો તમે કે એક ચેનલ હેડ હોય કોઈ પણ ટીવી ચેનલનો, એની જવાબદારીઓ શું હોય છે અને એણે કઈ રીતે અદા કરવાની હોય છે? હું એવું માનું ત્યાં સુધી કોઈ પણ ચેનલના જે પણ એડિટર હોય એણે પોતાના વિચારો જે ગ્રાઉન્ડમાં કામ કરે છે એની ઉપર થોપવા ન જોઈએ. હા, એને એડિટ કરવા જોઈએ, એને લઈ આવવા દેવું જોઈએ. પહેલેથી મારે કોઈ મારા રિપોર્ટરને કહેવું ન જોઈએ કે તું આ ના કરતો. એ લઈને આવ્યા પછી હું એને કહું કે આ સમાજ માટે હિતાવહ નથી, અને આપણે થોડુંક આટલું ઓછું કરી નાખીએ. પરંતુ જો હું પહેલેથી કહી દઈશ કે ડોન્ટ ડુ ધીસ, આ વ્યક્તિ કે આ ઉદ્યોગપતિ કે આ પાર્ટી કે આ પોલિટિકલ પર્સનાલિટી કે પછી આ વ્યક્તિનું તારે નહીં લેવાનું, તો મને લાગે છે મને ક્યારેય સારામાં સારું સ્ટફ ગ્રાઉન્ડમાંથી મળશે જ નહીં. મારે એને ફ્રીડમ આપી જ દેવી જોઈએ. હું ફ્રીડમ જેટલું આપીશ, અને મારી લાઈફમાં પણ એ જ થયું છે, મને મારા મેનેજમેન્ટે ફ્રીડમ આપ્યું તો જ હું આટલું પરફોર્મ કરી શક્યો. હું પણ મારી ડાઉનલાઇનમાં એટલી જ ફ્રીડમ આપું છું કે ડુ વોટ એવર યુ લાઇક, તને ગમે તે કર, પછી હા મને આપણા દાયરામાં જે હશે એ પ્રમાણે હું લઈશ, અને બાકીનું હું કદાચ એડિટ કરી નાખીશ. પરંતુ જો હું પહેલેથી એને રોકીશ કે આને અડવાનું જ નહીં હોય, તારે આ મિસ્ટર એક્સની વાત આપણે લેવાની જ નહીં, કે આ મિસ વાયની વાત લેવાની જ નહીં, કે આ XYZ કંપનીની વાતમાં આપણે પડવાનું નહીં, તો પછી એ પહેલેથી ડરીને ને ત્યાંથી જ ફિલ્ટર કરીને મને મોકલશે. દેટ ઇઝ, એ મને લાગે છે કે આ નહીં કરવું જોઈએ. ચેનલ એડે બીજું કંઈ કરવાનું જ નથી. તો બહુ ફ્રેન્કલી કહું, ચેનલ એડે ક્રેડિટ લેવાની હોય છે બસ. સિરિયસલી કહું છું. આ બીજા દરેક હશે, સ્વીકારે ના સ્વીકારે, આઈ ડોન્ટ નો. કામ આપણી નીચેના માણસો કરે છે. આજે ધારો કે મારી કંપનીની અંદર એ નેતૃત્વ કરવું એ પણ એક બહુ મોટી વાત. ફ્રીડમ આપો ને સાહેબ, આપો તો જ નેતૃત્વ સારું થાય. એક સવાલ એ પૂછું કે તમે 1995માં પત્રકારત્વમાં પ્રવેશ કર્યો અને અત્યારે 2024 ચાલી રહ્યું છે, અને અત્યારનું પત્રકારત્વ તો જાણે કે એકદમ ધરમૂળથી બદલાઈ ગયું હોય એવું પણ લાગે કે ટેકનોલોજીને કારણે. તમને પોતાને શું લાગે છે આ બદલાયેલું પત્રકારત્વ, બદલાયેલો સમય? યુ આર રાઈટ કે ટેકનોલોજી તો બદલાઈ જ છે. એના કારણે ઘણી સારી રીતે અને ઓછી તકલીફોથી આપણે સમાચાર લોકો સુધી પહોંચાડી શકીએ. બરાબર. પરંતુ સમાચાર ન્યૂઝ લોકો સુધી પહોંચાડવા એનું ફોર્મેટ અને એનું કન્ટેન્ટ, એમાં પણ બદલાવ આવ્યો છે. ફોર્મેટમાં બદલાવ આવે એનો વાંધો નથી, પણ કન્ટેન્ટનો બદલાવ આવે ને એ બહુ જ સિગ્નિફિકન્ટ છે. અહીંયા હું એક વાત એડ કરીશ કે મને એવું લાગે છે કે પહેલાંના સમયમાં ન્યૂઝ એટલે કે સમાચાર છે ને, એ વાચકો કે દર્શકો માટે સોર્સ હતો. સમાજમાં શું બની રહ્યું છે ને એના માટેનો એક સોર્સ હતો, જેનાથી એ લોકો જાણતા હતા કે આ સોર્સ આનાથી આવ્યું છે, આનાથી આવ્યું છે, તો આવું થઈ રહ્યું છે. હવે સોર્સ અમુક સમય પછી, એટલે આજથી થોડાક વર્ષો જ પહેલાં, 8-10 વર્ષ પહેલાં જ એનામાં બદલાવ આવ્યો અને એ સોર્સ બની ગયું પ્રોડક્ટ. ન્યૂઝ પ્રોડક્ટ બની ગઈ. એ પ્રોડક્ટ બની ગઈ ને એટલે દરેક મીડિયા હાઉસ એ પ્રોડક્ટને વેચવાનું ચાલુ કર્યું. અને જ્યારે પ્રોડક્ટ બની જાય ને ત્યારે પેલું યાદ આવે કે ઇસકી સાડી મેરી સાડી સે સફેદ કેસે, એટલે હું વધારે પાછો કંઈક અંદર એડ ઓન કરીને અખબાર વેચાતું હતું. હા, હવે સમાચાર પોતે વેચા, એને પ્રોડક્ટ બનાવી દીધી. સો સોર્સ બીકેમ અ પ્રોડક્ટ. બટ નાવ અત્યારે એ પ્રોડક્ટમાંથી અત્યારે ટૂલ બની ગઈ છે. ઇટ્સ અ ટૂલ. હવે સમાચાર છે ને ટૂલ છે. ટૂલ નેરેટિવ સેટ કરવા માટેના ટૂલ છે. સો અત્યારના વાચકો કે દર્શકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે આજે હું વાંચી રહ્યો છું કે જે સાંભળી રહ્યો છું કે જોઈ રહ્યો છું એ કોનું ટૂલ છે. ઓકે, દર્શકોને વાચકો પર જવાબદારી વધી ગઈ છે કે સોર્સ હતો ત્યારે પ્રેમથી વાંચી લો કે આ છે, ચલો છે ફેક્ટ આવતું હતું. પછી એ પ્રોડક્ટ આવી ત્યારે કોમ્પિટિશનના કારણે ખૂબ જ ઘણું બધું એડ ઓન થવાનું ચાલુ થઈ ગયું.
અને હવે ટૂલ બની ગયું છે. નાઉ ઇટ્સ અ ટૂલ. આ ન્યૂઝ આવ્યા છે તો આ ન્યૂઝને અલગ રીતે બતાવી અલગ ટૂલની રીતે પેશ કરાય છે. હવે ટૂલનો ઓપરેટર કોણ છે એ મને લાગે છે કે થોડી સમજદારી કેળવવાની જરૂર છે, અને પછી જ એ ટૂલ મને સમજાઈ જાય અને એમાં મને કાંઈ પણ ડાઉટ જાય તો આ ટૂલ ઓપરેટરની મનસા જાણીને મારે એ ન્યૂઝને મારા સુધી જ અટકાવી દઉં, આગળ ફોરવર્ડ ન કરું. એ સમજીને જો હું આગળ વધીશ તો મને લાગે છે કે એટલે સમજદારી હવે, પહેલાં છે ને એડિટરોએ સમજદારી કેળવવાની હતી, શું આપીશું ને શું નહીં ને, એ સમજદારી હવે મને લાગે છે કે વાચકોને, દર્શકોએ સમજદારી કેળવવાની જરૂર છે, અને એ ટાઈમ આવી ગયો છે કે દેવાંગ ભટ્ટે ડિસાઇડ કરવું પડશે, રમેશ તન્નાએ ડિસાઇડ કરવું પડશે કે મારી પાસે સમાચાર આવ્યા અત્યારે યાર, ટીવીમાંથી આવ્યા કે સોશિયલ મીડિયામાંથી આવ્યા, પણ મને 2 સેકન્ડ વિચારવું યાર કે સમથિંગ ઇઝ રોંગ બોસ, આની અંદર આઈ હેવ ટુ થિંક ટ્વાઇસ, પછી હું મગજમાં ઉતારું, કાં એને સાચો માનું, કાં પછી એને ફોરવર્ડ કરું. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ. એટલે આ બહુ સૂક્ષ્મ વાત છે, પણ બહુ જ મહત્વની વાત છે, અને એ વાત દરેક ઓડિયન્સે પણ હવે વિચારવી. યસ દેવાંગ, બીજું હું તો વર્ષોથી તમારા કામને જોતો રહ્યો છું, જીટીપીએલને પણ જોતો રહ્યો છું, તો એક લાક્ષણિકતા અથવા વિશેષતા જીટીપીએલની એ છે કે જે યુવાન લોકો છે, પત્રકારિતામાં ભણતા હોય, પછી એમને જે એક મોકો મળે, એમને એક મંચ મળે, એમાં જીટીપીએલે પણ ઘણું કામ કર્યું છે. તો કેટલા બધા પત્રકારો છે કે જેને તમે અહીંયા તૈયાર કર્યા હોય, એમાં તમારો અનુભવ કેવો રહ્યો છે? બહુ જ સારો. અને આની અંદર હું એડ કરીશ કે આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે મળીએ ને અને સારો માણસ લાગતો હોય ને તો આપણે નહીં પૂછ્યા કે એના બાપ દાદાના સંસ્કાર હશે, એવું આ જીટીપીએલમાં થયું છે. અચ્છા. કારણ કે મને પણ એ રીતે જ સિલેક્ટ કર્યો જીટીપીએલે, મને પણ એ જ રીતે સિલેક્ટ કર્યો. એ લોકો મારી અંદર એક ક્વોલિટી જોઈ, એમાંથી એમને લાગ્યું કે ચલો આને ચકાસીએ. એ ચકાસતા એ લોકોને હું પ્રોપર લાગ્યો તો મને રાખી દીધો. એ લોકો એના મારો બાયોડેટા, હું મજાકમાં ઘણી વાર કહું કે મેં બાયોડેટા લખ્યો જ નથી મારી લાઈફમાં ક્યારે. એ દિવસે ગયો તો જ્યારે 4 મે 1995ના દિવસે, ત્યારે મારી પાસે બાયોડેટા નહોતો માગ્યો, સીધો મને બેસાડી દીધો સ્ક્રીન પર અને કીધું કે ચાલો બોલવાનું ચાલુ કરો. સો આ સંસ્કાર મને લાગે છે કે આ જીટીપીએલના સંસ્કાર છે, જેના મેનેજમેન્ટે મને સિલેક્ટ કર્યો. મારી પણ આ જ પેટર્ન રહી છે. જ્યારથી મને બાગડોર્સ આપી તો મારી પણ એ જ પેટર્ન છે. હું યુથ ફેસ્ટિવલ્સમાં જતો હતો, ત્યાં વક્તૃત્વ સ્પર્ધા થાય, એમાં હું કોઈ છોકરાને બોલતો જોઉં તો હું પરિણામ સુધી રાહ નહોતો જોતો કે રિઝલ્ટમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એને આવ્યો કે ના મળ્યો, કાંઈ વાંધો નહીં. મને એની ગમી, એની વાકછટા ગમી, મને એના વિચારો ગમ્યા. એ જેવો સ્ટેજ પરથી ઉતરે એટલે હું પાછળ જઈને એને પૂછતો હતો કે દોસ્ત એન્કર બનવું છે? તો એન્કર, એ જે તે સમયે એન્કર શબ્દ પ્રચલિત નહોતો. આઈ એમ ટોકિંગ અબાઉટ 2000, 2005 સમથિંગ. એટલે હું એને કહું ન્યૂઝ રીડર બનવું છે? તો ન્યૂઝ રીડર એ બહુ કોમન વર્ડ હતો, કારણ કે દૂરદર્શનમાં ન્યૂઝ રીડર આવતા હતા. તો કે હા, પછી હું મારી ઓફિસે બોલાવું, એમને ધીરે ધીરે ટ્રેન કરીએ, મોલ્ડ કરીએ, અને પછી અમે લોન્ચ કરતા હતા. અનેકો એવા છોકરાઓ છે જે ફર્સ્ટ યર, સેકન્ડ યરમાં ભણતા હોય. સાયન્સનો સ્ટુડન્ટ, મારો એક જયમીન ઠક્કર કરીને છોકરો છે, એ બીએસસી ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ હતો. દુબળો પતલો એવો લાગે ને એમ. તો એ જેવો વક્તૃત્વ સ્પર્ધામાંથી ઉતર્યો, અને જયમીન ઠક્કર આજની તારીખમાં કેનેડાની અંદર કોઈ રેડિયોમાં આરજે છે. યા સો આવા અનેકો લોકો, વોટ યુ સેડ, કે અનેકો લોકો મને ઘણીવાર જતાં જતાં લાગે કે આ સરસ છે. હું બહુ ફ્રેન્કલી કહું કે સમટાઈમ્સ મારી, આપણે નહીં પેલા જૂની ઓફિસ હતી ત્યાં તો લોકો સીધા પેલું ડોર ટુ ડોર માર્કેટિંગ માટે કંઈક વેચવા પણ આવતા હતા. ત્યારે પણ મને કોઈક છોકરો લાગે તું બોલે છે ફાઇન યાર, તો ચાલ ઓકે. હા, તો તમે જોવા ટેવાઈ ગયેલા. હા, મને લાગે કે આ છોકરો સ્ક્રીન પર ચાલશે. ક્યાં વાત. અને સી, બહુ ફ્રેન્કલી કહું, એન્કરની અંદર, એન્કરને માટે હું કહું છું કે એન્કર ઇઝ અ ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્લેમર વર્લ્ડ. એમાં 100% ઇન્ટેલિજન્સી પણ જોઈતી નથી ભાઈ. બરાબર છે. અને 100% ગ્લેમર પણ નથી જોતું. તમે ઠીકઠાક દેખાવ છો, સ્ક્રીન પર પ્રેઝન્ટેબલ છો, અને તમને બધા વિષયનું થોડું થોડું જ્ઞાન છે, ફાઇન, ઇટ્સ ઓકે. આમાં કંઈ પંડિતાઈ કરવાની નથી. અને પ્રશ્ન પૂછવામાં ખરેખર કહું, બહુ બુદ્ધિ દોડાવવાની જરૂર નથી હોતી. બુદ્ધિ તો જવાબ આપનારે દોડાવવાની હોય છે. એટલે પત્રકારને હા, સારો પ્રશ્ન પૂછતા આવડવું જોઈએ, બસ, દેટ્સ ઓલ. હા, પણ એક રીતે નોંધ લેવી જોઈએ તમારી અને જીટીપીએલ બંને. પણ ઇન્ટરેસ્ટિંગ, હું આમાં એડ ઓન કરી દઉં, મોર દેન 100 એન્કર્સ, 100થી વધુ એન્કર્સ આ જીટીપીએલના પ્લેટફોર્મ પરથી તૈયાર થઈને અલગ અલગ ન્યૂઝ ચેનલ્સમાં આપ જુઓ છો, સ્ટાર ફેસીસ જુઓ છો. એની શરૂઆત
એ જીટીપી. એટલે એ મને એવું લાગે છે કે આ બહુ મોટી વાત છે, આ કઈ નાની પણ એમાં પાછું પેલું આવ્યું ને રમેશ, કે એને ફ્રીડમ આપો. હા, એને ફ્રીડમ આપ્યું. તારામાં જે ક્ષમતા છે ને, ચાલતા તો બોલિવૂડનું જ જાણે છે ને, સારું ફાઇન, તો બોલિવૂડનું કર. એટલે મીડિયા વિશ્વ તરફથી પણ જીટીપીએલનો આભાર માનીએ કે તમે આટલી જરૂરિયાત હતી એવા લોકો તૈયાર કરીને આપ્યા, અને જેને કારણે એ કામ આગળ ચાલ્યું. જી. બીજું મારે બોડી લેંગ્વેજ વિશે પૂછવું છે કે એ વિષય તમે ખાસો એમાં ખેડાણ પણ કર્યું અને એનું મહત્ત્વ પ્રસ્થાપિત કરવાનો પણ પ્રયત્ન કર્યો અને હજી કરી રહ્યા છો. તો આ જે બોડી લેંગ્વેજ છે એમાં તમને રસ શા માટે પડ્યો અને તમે એમાં કેમ આટલા બધા અંદર ઉતર્યા? બહુ જ મજાનો સવાલ, અને પહેલી વાર મને પૂછાઈ રહ્યો છે. સાચું કહું તો મને નાનપણથી જ સેન્ટર ઓફ એટ્રેક્શન બનવું ગમતું હતું. જેમ ચાઇલ્ડ સાયકોલોજીમાં કહેવાય છે કે બાળકને પોતાને સેન્ટર ઓફ એટ્રેક્શન બનવું હોય તો એ કાં તો તોફાન કરે, મસ્તી કરે, પગ પછાડે, ચીસો પાડે. કદાચ મને એ નહોતું આવડતું ચીસો પાડતા, અથવા તો મને નાનપણથી એવું નહોતું શીખવાડ્યું. તો મારે શું કરવું જેનાથી લોકોનું મારી તરફ ધ્યાન જાય? તો સૌથી પહેલાં એવી સમજ નહોતી કે બોડી લેંગ્વેજ હોય આના માટે. તો હું મારા કપડામાં બહુ ધ્યાન રાખતો હતો કે મારા કપડાં પ્રોપર હોવા જોઈએ. કદાચ જે તે સમયે ઇસ્ત્રીની વ્યવસ્થા નહોતી, આપણે સામાન્ય વર્ગના હતા, તો પણ લોટામાં ગરમ પાણી કરીને હું શર્ટ, હું સ્કૂલે આવતો ત્યારે પણ મને એ જ કરીને જ આવવાનું કે મારા કપડામાં પેલું લોકોને લાગવું જોઈએ. પછી હું ઊભો રહેતો તો પણ એવી રીતે ઊભો રહેતો કે જેથી લોકોને લાગે કે ના, છોકરો છે સંસ્કારી. એ ટાઈમે મારે સંસ્કાર બતાવવા હતા કે હું ડાયો છું, ડમરો છું. એટલે હું હાથે કરીને એવી કોશિશ કરું કે મને હસવું આવે તો પણ રોકવું, જેથી ખરાબ ન લાગે કોઈને. એમ કરતાં કરતાં ખબર નથી કેવી રીતે મારા મનમાં આવવા માંડ્યું કે તારે તારી જે આ બોડી લેંગ્વેજ છે એની ઉપર ફોકસ કરવું જોઈએ. પણ આ બધાની અંદર એક વાત એક દિવસે મને બહુ જ સરસ મદદ કરી. એ દિવસે મને યાદ છે, હું આવતો હતો, કયા વિસ્તારમાંથી આવતો હતો એ મને યાદ નથી, પણ કદાચ હું રિયલ વેલ્યુમાંથી જ પાછો આવતો હતો ઘર તરફ. અને ત્યારે જે ફૂટપાથ ઉપર પુસ્તકો વેચાતા હતા કે પછી કોઈ લારીમાં, અને ત્યાં મેં એક પુસ્તક જોયું, એની ઉપર લખ્યું હતું બોડી લેંગ્વેજ. અને સડનલી મને સ્પાર્ક થયું. મેં કહ્યું, દેવાંગા તું આ જ કરે છે સાલા, તું તારી જાતને આમ સારો બતાવવા માટે તું અલગ અલગ રીતે ઊભો રહે છે. હું હસતી વખતે પણ બહુ ધ્યાન રાખું કે હસવું જરા બહુ પેલું ન લાગે, થોડી હતી મને પહેલેથી ખબર હતી કે મારું નાક લાંબુ છે, તો હું ઓલવેઝ કોઈ મારી સામે જોવે ને તો હું મારો આખો 90 એંગલ ના બતાવું, કારણ કે મને ખબર છે એમાં મારું નાક લાંબુ દેખાશે. એટલે હું હાથે કરીને આવો જ 45, મેક્સિમમ 45 એંગલ આપું. હા, મનોજ કુમારની. હું છુપાવી નહોતો દેતો મનોજ કુમારની જેમ, પણ 45 એંગલ આપું. અને મને લાગ્યું, મેં કહ્યું આ દેવાંગ જરા વાંચવા જેવું છે, લેટ સી. અને મેં લીધું. યુ વોન્ટ બિલીવ, હું આજની તારીખમાં મારે પેલું કે ને માનસ ગુરુ છે મારા, અને એ એલન પીસ નામની વ્યક્તિનું એ બુક છે, ઓસ્ટ્રેલિયાના બોડી લેંગ્વેજ ટ્રેનર છે. એ પુસ્તકની અંદર એક અલગ અલગ પોસ્ચર આપેલા હતા, સ્કેચ વર્ક હતું. અને એ સ્કેચ વર્ક વાંચી લઉં કે ભાઈ ધારો કે તે અત્યારે આમ હાથ રાખ્યો છે, રાઈટ, આ છે, આ અહીંયા છે, બીજી આંગળી હોઠ ઉપર છે, પહેલી આંગળી ગાલ ઉપર છે, અને અંગૂઠો ઉપર છે, અને 2 આંગળીઓ, બાકીની 3 આંગળીઓ વળેલી છે, 2 આંગળીઓ. આ એવું દોરેલું હોય કે આવું જો હોય તો આ માણસ આ મનમાં આવું વિચારતો હોય. તો હું રોજ એ જોઉં. પછી એ જે પણ માણસ મને દેખાય ને આખા દિવસમાં, તો એને પૂછું કે તમારા મગજમાં આવું છે? અચ્છા. એમ કરીને દ્રઢ કરતો ગયો. કોઈ વ્યક્તિ 2 પગ આમ ક્રોસ કરીને બેઠી હોય, કોઈ આમ અદબ પાડીને બેઠા હોય, કોઈક આમ બેઠું હોય, કોઈ આમ હાથ કરીને બેઠું હોય, કોઈક આમ બેઠું હોય. એ એક જોઈ લેવાનું સ્કેચ વર્કમાં, અને એની નીચે લખ્યું હોય, ડિસ્ક્રાઇબ કર્યું હતું કે આવું હોય તો આવું હોય. અને એમ કરતાં કરતાં સતત કરતાં પછી મને એટલી મજા આવી કે જેના કારણે મારી બોડી લેંગ્વેજ ખુદ ઇમ્પ્રુવાઇઝ થવા માંડી. અને બોડી લેંગ્વેજના 3 ફાયદા છે રમેશ. પહેલાં તો પોતાની તમે પર્સનાલિટી ડેવલપ કરી શકો છો. એક સારી બોડી લેંગ્વેજથી તમે તમારી વાતને સારી રીતે સામેવાળા સુધી પહોંચાડી શકો. જે આપણે શબ્દો દ્વારા નથી બોલી શકતા, એ શરીર પાસે બોલાવડાવે, અને શબ્દોથી બોલતા હોય એમાં થોડું વજન પણ આવે. ઓકે. બીજો ફાયદો એનો એ છે કે સામેવાળાની બોડી લેંગ્વેજ તમે સમજી શકો.
ઇટ્સ નોટ 100%, આ સાયન્સ નથી 100%, પણ એટલીસ્ટ તમે નિયર બાય જઈ શકો. તમને એટલું સમજી શકો કે મને લાગે છે કે અસરકારક કોમ્યુનિકેશન માટે આ બહુ જરૂરી પણ તમને લાગે કે એ સામેવાળો માણસ મારામાં રસ ધરાવે છે ને કે નહીં. મારા આ અતિથિના ઇન્ટરવ્યૂમાં બહુ મને ફાયદો થયો. જેમ કે મેં એમને કોઈ પણ સવાલ પૂછ્યો હોય અને એને આ રીતે હું બેઠો છું, એની જગ્યાએ જો મારા સવાલ વખતે જો એ માણસ આમ આવે, એનો મતલબ કે આ મારી ઉપર એટેક કરશે, હવે એગ્રેસિવ થશે હવે, અથવા તો એને મારી વાતમાં રસ છે, તો એ માણસ આમ છે ને થોડું ધ્યાનથી આગળ આવીને સાંભળે. બેક છોડે ને તો એ આવે. કોઈ માણસ, આ બહુ કોમન છે કે કોઈ માણસ હેન્ડલોક કરીને બેઠું હોય, તો હું જ્યારે પણ ઇન્ટરવ્યૂ કોઈનો કરું, જો એને હેન્ડલોક કર્યો તો મારી સૌથી પહેલો પ્રયાસ હોય કે એનું હેન્ડલોક છોડાવવું. કારણ કે જ્યાં સુધી હેન્ડલોક હશે ને ત્યાં સુધી એ માણસ પોતાની જાતને રોકશે. આપણે નાના હતા ત્યારે અદબ પલાઠી મોઢા પર આંગળી બોલતા હતા. વાહ વાહ. ઓકે, એ આપણને ટીચર એટલા માટે કરાવતા કે આ હતો ને તો તું નહીં બોલે એમ. આ બધી ટેકનિક છે. આ ટેકનિક છે. સો બોડી લેંગ્વેજમાં પહેલો ફાયદો એ છે કે હું મારી પર્સનાલિટી સારી ડેવલપ કરીશ. બીજો ફાયદો એ છે કે હું સામેવાળાના મનમાં શું ચાલી રહ્યું છે એ થોડું ઘણું સમજી શકીશ. અને ત્રીજો સૌથી મહત્ત્વનો ફાયદો જાહેર ક્ષેત્રના લોકો માટે, જાહેર ક્ષેત્રના ખાસ ટિપિકલ હું વર્ડ યુઝ કરું છું, અને એ ફાયદો એ છે કે જો મને બોડી લેંગ્વેજની સાઇન ખબર પડી જાય, જેમ કે આ હેન્ડલોક છે, એનો મતલબ એ કે હું મારી જાતને રોકું છું. આ બોડી લેંગ્વેજની સાઇન મને ખબર પડી જાય ને તો હું સામેવાળાને ચીટ પણ કરી શકીશ. મારે મારી જાતને રોકવી હશે ને તો બી હું હેન્ડલોક નહીં કરું, આમ રાખીને રોકી લઈશ. કારણ કે મને ખબર છે કે આમ કરીશ તો સામેવાળાને ખબર પડી જશે. હું કોન્શિયસલી સામેવાળાને ચીટ કરી શકીશ. સો ઇટ્સ અ વેરી ગુડ. મહત્વની બીજી એક વાત એ પણ છે દેવાંગ, કે આ વિષયને તમે આટલો નજીકથી જ સમજ્યા અને પછી તમે એને બીજા સુધી એ વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. કારણ કે આ વિષયમાં બીજા બધા લોકો રસ લેતા થાય અને એમાં સમજતા થાય, એ પણ એક બહુ જ મહત્ત્વની વાત છે. હવે જરા એક નવો સવાલ તમને પૂછું કે આટલું બધું તમે પત્રકારત્વ કર્યું અને જુદા જુદા મુકામ તમે સર પણ કર્યા અને સહજ રીતે સર કર્યા, હવે કંઈ બાકી રહી જાય છે? કોઈ આયોજન ખરું? બસ એક જ આયોજન છે, વોટ યુ સેડ, કે મેં જે મને અશોક વાનખેડે કીધું હતું કે દેવાંગ તારી યુએસપી શું છે એની ઉપર તું ફોકસ કર, એને લઈને મેં સેલિબ્રિટી ઇન્ટરવ્યૂઝ ઉપર ફોકસ કર્યું. નાઉ હવે મને લાગે છે વોટ યુ આસ્ક મી જસ્ટ બિફોર કે બોડી લેંગ્વેજ. અને હવે મને એવું લાગ્યું કે ગુજરાતમાં વેક્યુમ છે. ગુજરાતમાં કોઈ બોડી લેંગ્વેજ શીખવાડતું નથી. પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસીસ થાય છે, એમાં પાર્ટ છે બોડી લેંગ્વેજનો, પરંતુ ફૂલ લેન્થ બોડી લેંગ્વેજ આજની તારીખમાં કોઈ નથી. સો જસ્ટ એનાઉન્સ હું આજે જ કરું છું, પહેલી વખત મારું બોડી લેંગ્વેજ ઉપર પુસ્તક તૈયાર થઈ ગયું છે અને આવનારા દિવસોમાં મારી ઈચ્છા છે કે આ રીતે હું એ વિષયમાં આગળ આવું. ઘણા બધા પોલિટિશિયન્સ છે સારા આ ઇન્ડસ્ટ્રીમાં આવનારા, ઘણા એવા બિઝનેસમેન છે ગુજરાતી કે મને ખટકે છે શું ખબર છે કે આજે પંજાબનો કે દિલ્હીનો માણસ છે ને એ આવે આપણા કરતાં ઓછો જ્ઞાની હોય છે, આપણા કરતાં ઓછું નોલેજ હોય છે, પરંતુ એની પાસે બોડી લેંગ્વેજ એનો જે પ્રભાવ છે ને એ આપણી પર છોડીને જાય છે. અને એના જ કારણે આપણી ગુજરાતીઓ પાસે, જેની પાસે બધું જ છે, એની પાસે ધંધાનું જ્ઞાન છે, એની પાસે વિશેષ શૂઝ છે, હવે થોડુંક આટલું એડ ઓન થઈ જાય ને સાહેબ તો એ ક્લિક થઈ જશે. એટલે મારી ઈચ્છા છે કે ધીરે ધીરે આ વિષયને પણ મારે આગળ વધારવો. ગુજરાતીઓએ પોતાના બોડીનું, એમ કહે છે ને કે શરીરનું ધ્યાન રાખવાની જરૂર છે અને બોડી લેંગ્વેજનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. યસ, આ તો બહુ સારી વાત કહેવાય. દેવાંગ, પરિવારની વાત કરીએ કે તમે, મને ખબર છે કે કેટલું બધું આમ ઘણીવાર તો એવું લાગે કે ગાંડાની જેમ કામ કરવું પડે, કારણ કે તમે મીડિયામાં છો અને કોઈ પણ ઘટના તમને પૂછીને થતી નથી, બરાબર? એને જ્યારે થવું હોય છે ત્યારે જ ઘટના તો બને છે અને તમારે પછી એ ઘટનાની સાથે સંકળાયેલા રહેવું પડે છે. અને એમાંય તમે ચેનલ હેડ હોવ ત્યારે વધારે તમારી કાળજી પણ રાખવી પડે. ભલે તમારા હાથ નીચેના લોકો કામ કરતા હોય પણ છેવટે ઓથોરિટી તો તમે છો. તો સ્વાભાવિક છે કે પરિવારને સહન કરવું પડે. તો આજ તમે આટલું બધું કામ કરી શક્યા, એમાં તમારા જીવનસાથી નીતાબહેન અને તમારો દીકરો નિસર્ગ, એમને કેટલું સહન કરવું પડ્યું છે અથવા તો એમનો સપોર્ટ કેટલો મળ્યો છે, એની થોડી વાત કરો. નીતાની અને નિસર્ગની વાત કરું એની પહેલાં અગેન મમ્મી પપ્પાની પણ વાત કરી લઉં કે એ સમયે મમ્મીએ પણ જે કીધું આટલું, નો ડાઉટ એ ટાઈમે ફૂલ ટાઈમ હું નહોતો કરતો 95ના વર્ષો દરમિયાન, પરંતુ મીડિયામાં તો એક્ટિવ થઈ જ ગયો હતો. ત્યારે પણ એ અનિયમિતતા જે પણ હોય, જવાની આવવાની,
એ સમયે મમ્મીએ પણ ખૂબ જ ધ્યાન રાખ્યું. પપ્પાએ મને બહુ સરસ કીધું હતું કે શું બોલવું ને કેવી રીતે બોલવું, હાઉ ટુ સ્પીક એન્ડ વોટ ટુ સ્પીક, એના માટે મને બહુ સરસ મને કીધું હતું. અને એમની જે ટિપ્સ છે મને ઘણી બધી કામમાં આવી. કમ ટુ માય પર્સનલ ફેમિલી, વાઇફ એન્ડ મારું બચ્ચું નિસર્ગ. અનિતા અગેઇન સેલ્યુટ ટુ હર કે એણે ઘણો સેક્રિફાઈસ કર્યો છે મારા માટે. કારણ કે અનિયમિત પતિ, અનિયમિત વિદ્યાર્થીઓ એને સ્કૂલ જો એને પેલો કાઢી મૂકતા હોય, 5 દિવસ તમે ક્લાસમાં ના જાઓ સમયસર, તો જો સ્કૂલ નોટિસ આપતી હોય તો આ તો પત્નીએ કેટલા વર્ષોથી 25 વર્ષ કેટલી વાર શાક ગરમ કર્યું હશે. હા યસ, સાચી વાત છે કે ભાઈ હમણાં હવે તમે કહ્યું હશે કે હું આવી રહ્યો છું, હા તો એમણે પાછું શાક ગરમ કરી હા રાખ્યું હા હોય. શાક ગરમ કરતાં કરતાં એણે એનું મગજ ગરમ ન કર્યું એ આનંદની વાત છે. એ ફક્ત શાક જ ગરમ કરતી હતી. અને એક બનાવ અગેન કીધું કે અનિયમિતતા હોય છે, મારો કોઈ સ્કેડ્યુલ ફિક્સ નથી. મને યાદ છે એક દિવસ અમે લોકો નીકળ્યા હતા શોપિંગ માટે, ને બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતું કે અમારે કરવું જ પડે એવું હતું શોપિંગ. કદાચ દિવાળીનો કે એવું કંઈક સમય હતો, અને એ સમયે હું નીકળ્યો હતો, મારી પાસે અલ્ટો હતી એ ટાઈમે, અને અમે લોકો શોપિંગ માટે નીકળ્યા. અને મને એ જ ટાઈમે મારી ઓફિસમાંથી ફોન આવે છે કે સર આપણે સર્ચ આઉટ કરતા હતા, આ બિલકુલ ફિલ્મી સ્ટાઇલનો ડાયલોગ હતો, બોલે સર ડાકુ મલખાન સિંહ ક્યાં છે ને મળી ગયા છે એમ. એટલે ખરેખર ડાકુ મલખાન સિંહને અમે લોકો 3-4 દિવસથી શોધતા હતા કે અમદાવાદમાં આવ્યા છે, પણ ક્યાં છે ખબર નહોતી પડી. અને અતિથિમાં જ્યારે મારે કરવાનો હતો ને, તો મેં 4-5 સોર્સિસને કહી રાખ્યું હતું. તો મને ફોન પણ એ રીતે આવ્યો હતો કે સર ડાકુ મલખાન સિંહ ક્યાં છે, મળી ગયા છે. અને મેં એટલું ફટાફટ મને કે અત્યારે જ કરવો પડશે, આપણે અડધો કલાકમાં પહોંચવું પડશે. ચાંદખેડા પાસે જનતાનગરની સામે કોઈક સોસાયટીમાં એ આવવાના હતા. અને ત્યાં મેં આ લોકોને કીધું, મેં કહું બસ ઉતરી જાઓ તમે. એ લોકો રિક્ષા કરીને ઘરે ગયા. અને પણ તો પણ એ કોઈ પણ જાતનું એમના પેલા પર પેલું નહોતું. એન્ડ અગેન નિસર્ગ, કમ ટુ નિસર્ગ અગેન બહુ સરસ એક અપેક્ષા હતી એ પ્રમાણે બિલકુલ એની જીવન ચાલી રહ્યું છે. એ પણ અત્યારે સ્ટડી કરે છે સિંગાપુરમાં, અને હી ઇઝ ડુઈંગ ગુડ. અને એ પણ બહુ સરસ હેલ્પ કરે. ઘણીવાર હું સ્ક્રિપ્ટ લખતો ત્યારે પણ આવે કે પપ્પા આની જગ્યાએ તમે આ કરો. હા, અને મને રસ લે છે. મને શબ્દો હોય તો શબ્દો બદલાવડાવે કે પપ્પા આ નાખો. એ મને ટાર્ગેટ એવું આપે મને કે પપ્પા તમારી વાત જેનઝીને નહીં ગમે. આ એ અત્યારની જનરેશન મને કે પપ્પા તમે એવું ના વિચારો કે તમારી વાતો તમારી જનરેશન માટે જ તમે કહો છો. ના, તમારા ઇન્ટરવ્યૂઝ અલગ અલગ લોકો જોતા હોય છે, તો આ પણ જુઓ જેનઝી છે એને આ શબ્દ નહીં ગમે, અથવા તો જેનઝીને ટાર્ગેટ કરવા માટે આવું અંદર એડ ઓન કરો તો એ લોકોને ગમશે. સો મને બંનેનો ઇન્વોલ્વમેન્ટ પણ, હા, ઇન્વોલ્વમેન્ટ પણ હોય છે. યસ, બહુ સારું કહેવાય. મારે પણ આવો અનુભવ થાય. યસ, તને પણ મને લાગે છે કે યસ. અને અનિતા ભાભી એ પણ બંને એટલે વી બોથ આર બ્લેસ્ડ. કે અધરવાઇઝ લોકો છે ને એમાંથી ઊંચા નથી આવતા, એમાંથી ઊંચા આવે તો બાકીનું પત્રકારિતા કરે. આપણને એની ચિંતા નથી, આપણને ઘરની ચિંતા નથી. એ આપણા માટે ખરેખર, અને વી આર બ્લેસ્ડ. અને એ એમના સહયોગથી જ આટલું સારું કામ. યસ. ભારતીય શાસ્ત્રોમાં એક પત્નીત્વ વિશે તો લખેલું છે, પણ ક્યાંય એક ચેનલત્વ વિશે લખેલું નથી. વેરી ગુડ. 1995. This is Ramesh style. એક શબ્દ તો આવો જ જોઈએ કંઈક નવો. વેરી ગુડ. 1995 થી 2024 દેવાંગ ભટ્ટ કેમ એક જ ચેનલને વરેલા? મને કોઈએ લીધો નહીં બોસ, ખરેખર કહું છું. એ તો એવું તો નહીં હોય. કોઈને એવું લાગ્યું નહીં હોય કે બસ આ માણસને આઈટમને લેવા જેવી છે. પણ મેં જોયું છે કે કાં તો મારા શેઠિયા દરબાર જેનાથી ડરતા હશે કાને લઈ જઈશું તો કંઈક બીજો બબાલ થશે. તમે જુઓ કે મીડિયામાં એવું હોય છે દેવાંગ, કે કૂદકા મારવા એ લગભગ અનિવાર્ય પ્રવૃત્તિ છે, કે અહીંથી અહીં કૂદકો મારો, પછી એવું બન્યું હોય કે પાછા ત્યાં ને ત્યાં પાછાઈ ગયા હોય, બીજી વાર ત્રીજી વાર, પછી પાછા ગયા હોય, પાછા 4-5 જગ્યાએ જઈને ફરીથી પાછા આવ્યા હોય, એવું તો ઘણી વાર બન્યું છે. જો બ્રાહ્મણ છું ને એટલે એ રીતે જવાબ આપું કે કુંડલી હોય ને એમાં ચર લગ્ન અને સ્થિર લગ્ન હોય. સો મારી કુંડલીમાં સ્થિર લગ્ન છે, એટલે એક જ જગ્યાએ ટક્યો છું. બીજું મારું એક પહેલેથી એક માનવું છે કે એક જ જગ્યાએ ખાડો ખોદો ને તો પાણી નીકળે. હું 100 ફૂટના 10 ખાડા કરું, એની જગ્યાએ એક જ જગ્યાએ 1000 ફૂટનો કરું ને તો
એટલે મને લાગે છે કે આ પત્રકારિતામાં જે લોકો છે એને પણ હું મારે ત્યાં આવે છે એ લોકોને પણ કહું છું. અને બહુ મજાની વાત એ છે, સંસ્કારની વાત કહું ને તો મારી ચેનલમાં 250થી વધારે એમ્પ્લોઈઝ છે જે મારી અંડરમાં કામ કરે છે, પરંતુ એવરેજ ટેન્યોર હમણાં જ મેં કાઢ્યો. આજ ઓગસ્ટની 31મી તારીખે ગુજરાત ન્યૂઝ 18 વર્ષ પૂરા કરીને 19મા વર્ષમાં પ્રવેશ કરશે, રાઈટ. સો મેં એવરેજ ટેન્યોર કઢાયો કે ચાલો આપણા એમ્પ્લોય તો કાઢો, કેટલા થયા, કેટલી ઉંમરથી આપણે ત્યાં છે, કેટલા વર્ષોથી છે અહીંયા. તો જેમ હું આટલા વર્ષોથી અહીંયા છું, મારે 30મું વર્ષ હવે ચાલુ થશે, 1995થી હું કામ, આ 30મું વર્ષ છે મારું. તો એવરેજ ટેન્યોર કાઢ્યો ને તો મને સરપ્રાઇઝિંગલી 7.5 થી 8 વર્ષનો એવરેજ ટેન્યોર મારે ત્યાં છે. કોઈ 30 વર્ષથી છે, કોઈ 12 વર્ષથી છે, કોઈ 20 વર્ષથી છે, એવી કોઈ 5 મહિનાથી છે, કોઈ 5 વર્ષથી છે, એમ કાઢીને લગભગ 7.5 થી 8 વર્ષનો લગભગ એ મારા HR ડિપાર્ટમેન્ટને મેં કીધું હતું કાઢો. સો આ સંતોષની વાત એ છે કે હું ટક્યો એવું નહીં, બીજાને પણ ટકાઈ રાખ્યા છે કે અહીંયા રહેવા જેવું છે. અને એ બહુ મોટી વાત છે. યસ દેવાંગભાઈ, તમારી સાથે જેટલી વાતો કરીએ એટલી ઓછી, કારણ કે 3 દાયકાના અનુભવને આપણે જાણવો હોય, સમજવો હોય તો ઘણો બધો સમય આપવો પડે. નવી સવારના સ્ટુડિયોમાં તમે આવ્યા અને તમારા જીવન અને કવન વિશે આટલી બધી રસપ્રદ વાતો અમારી સાથે વહેંચી, એ માટે તમારો આભાર માનું છું.